નમસ્તે મિત્રો, જય માતાજી, બાપા સીતારામ, જય શ્રી કૃષ્ણ। આપણે લગ્ન પ્રસંગમાં બનતું જે કઠોળમાં મગનું શાક કેવી રીતે બનાવવું એની આપણે રેસીપી આપીશું। તો આપણે અહીંયા 150 વ્યક્તિને થાય એટલું મગનું શાક બનાવ્યું છે। તમારે વધારે ઓછું માણસો હોય તો તમે કરી શકો। તો અહીંયા મેં 3 કિલો મગ લીધા છે। મગને આપણે પહેલાં સારા પાણી એકવાર ધોઈ નાખીએ છીએ। 3 કિલો મગ લીધા છે, એને પાણીમાં ધોઈને એને આપણે 10-15 મિનિટ બાફી નાખવાના છે। મગ બફાઈ જાય પછી એનો વઘાર મારી દેવાનો। તો આપણે એક પાણીએ મગને ધોઈ અને તપેલામાં બાફવા મૂકી દઈએ છીએ। તપેલામાં થોડું ગરમ પાણી રાખવાનું અને આ મગને આપણે બાફવા મૂકી દીધા છે। મગ બફાઈ જાય એટલે આપણે વઘારની તૈયારી કરી દઈએ। મગ બફાતા હોય ત્યારે થોડું આપણે એમાં નમક નાખી દેવું એટલે મગનો સ્વાદ સરસ આવે। તો આપણે અહીંયા 3 કિલો મગ લીધા છે, એને મગ થોડા ફાટવા માંડે એટલે બફવાના વઘારની તૈયારી કરી દઈએ। મગ બફાઈ ગયા છે તો અહીંયા આપણે મગ બફવામાં કિલે 700 ગ્રામ જેવું તેલ લેવાનું છે। આખા મસાલા, જીરું, હિંગ, બાદિયા, આખા મરચાં, મીઠા લીમડાના પાન, આ બધી વઘારની તૈયારી કરી છે। પહેલાં થોડી રાઈ નાખવાની, 2 ચપટી રાઈ ફૂટી જાય પછી આપણે જે આખા મસાલા લીધા છે એ મસાલાનો વઘાર મારી દેવાનો। તો આવી રીતે મગનો શાકનો વઘાર સરસ લાગી જાય છે। પછી આપણે આ ટમેટાની પેસ્ટ કરી છે, 1.5 કિલા ટમેટાની પેસ્ટ કરી દેવાની અને થોડું બેસન નાખી દેવાનું। આ 400-500 ગ્રામ બેસન નાખી દીધું છે, એનાથી જે મગનો રસો થાય એ એકદમ જાડો થાય અને મગમાં આપણે ડીશમાં લઈએ તો છે જે પાણી બહાર ના નીકળે, રસો બહાર ના નીકળે, એમણે મગની એકદમ થિકનેસ જળવાઈ રહી। પછી એમાં આપણે આદુની અને મરચાંની પેસ્ટ નાખી છે। આમાં આપણે લસણનો ઉપયોગ નથી કરવાનો, ખાલી આદુ ને મરચાં જ નાખીએ છીએ અને આપણે હવે એમાં પાણી નાખી દેવું। તો આમાં આપણે એક ડોલ એટલે અંદાજે 5-6 લીટર પાણી નાખ્યું છે। પછી જેમ જરૂર પડશે તો થોડુંક નાખશું। તો આવી રીતે આપણે મગનો વઘાર મારીએ છીએ। બનાવવો સિમ્પલ છે પણ આ તમે જે બેસનની આટી મારી દો એટલે થોડો રસો જાડો થઈ જાય। આ ગોળ નાખ્યો છે, 500 ગ્રામ જેવો ગોળ નાખીએ છીએ અને આમાં આંબલીનું પાણી નાખશું એટલે ખાટું, મીઠું, તીખું એવું ચટપટું સરસ મગનું શાક બનશે। અને યારે સાધુ રોટલી છે અને ફુલકા રોટલી છે તો થોડું ચટપટું શાક હોય તો મજા આવે। તો આપણે આવી રીતે મગના શાક વઘાર મારીએ છીએ। લાલ મરચું લીધું છે, નમક લીધી છે, હળદર લીધું છે, આ બધું આપણે 100 ગ્રામ જેવું લીધું છે। પછી જરૂરિયાત પ્રમાણે નાખશું। લાલ મરચું તીખું આપણે રામદેવનું તીખું મરચું લીધું છે, એનાથી સરસ તીખાશ આવી જાય। હળદર થોડી ઓછી 50 ગ્રામ નાખો તો હાલે। હવે આપણે થોડું આંબલીનું પાણી નાખી દઈએ। તો 100 ગ્રામ જેવી આંબલી પલાળીને પાણી નાખવાનું। પહેલાં વધારે નહીં નાખવાનું, પહેલાં અડધું નાખવાનું, જો જરૂર પડે તો ટેસ્ટ કરી લેવાનો। ખટાશ માપની હોય તો નહીં નાખવાનું, ઓછી હોય તો તમે તમારા સ્વાદ અનુસાર નાખી શકો। પણ જો એકવાર ખાટું થઈ જાય તો પછી પાછું સેટિંગ કરવું મુશ્કેલ પડશે એટલે પહેલાં આંબલીનું પાણી ઓછું નાખવાનું, માપે નાખવાનું। તો આવી રીતે આ આપણે મગના શાકનો એકદમ સરસ વઘાર લાગી ગયો છે। હવે આપણે આમાં બાફેલા મગ નાખી દઈએ। એટલી કન્ડિશનના આપણે બાફેલાના મગ નાખ્યા હતા, એને મગ બફાય એટલે એનું પાણી કાઢી નાખવાનું અને આપણે જે આ રસો બનાવ્યો છે એમાં મિક્સ કરી દેવાનો અને 5-7 મિનિટ ઉકળવા દેવાનો અને ટેસ્ટ કરી લેવાનો નમકનો, પછી તીખાશનો, ખટાશ, ગળાશ, તમને જે ઓછું લાગતું એ વધારે ઓછું કરીને માપે કરી દેજો। જો એકદમ આપણે બેસનની આટી મારી એટલે સરસ રસો થઈ ગયો છે। હવે આપણે આને 5 મિનિટ ઉકળવા દેવો એટલે આપણે મગનું શાક તૈયાર। તો આવી રીતે આપણે આ 150 વ્યક્તિને થાય એટલું મગનું શાક બનાવ્યું છે। આ 12-13 કિલો શાક બન્યું છે। તમારે જો 50 માણસનું ઓછું બનાવવું હોય તો ઓછું પણ બનાવો। વિડીયો સારો લાગે તો લાઈક કરી દીજો, શેર કરી દીજો, ચેનલમાં નવા સબસ્ક્રાઈબ કરજો। મળીશું અગલા વિડીયોમાં। જય માતાજી, બાપા સીતારામ, જય શ્રી કૃષ્ણ।